લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. ધજાડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ લોમેવ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી સેવક સમુદાય મટ્યો. પાંચાળ ભૂમિના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ પૂજ્ય શ્રી લોમ બાપુની જગ્યા લોમેવ ધામ ધજાડા ખાતે અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જગ્યાના વર્તમાન ગાદીપતિ અને પરમ શ્રદ્ધેય મહંત શ્રી ભરત બાપુના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે હવે વહેલી સવારથી જ આશ્રમ પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું. કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત રીતે ગુરુ વંદના, પૂજ્ય સંતોના આસનનું પૂજન તથા વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય આપા મેપા ભગત, આપા ગોરખા બાપુ, આપા સામત બાપુ, આપા માછા બાપુ અને પરમ પૂજ્ય શ્રી લોમ બાપુની દિવ્ય ચેતનાને સ્મરીને હરિભક્તોએ ભાવવંદના કરી હતી. આ પવિત્ર મહોત્સવ પ્રસંગે ઝાલાવાડની વાત ગુજરાતી સમાચાર પત્રના તંત્રી કિરીટભાઈ ખવડના પુત્ર યશવીર ખવડ તથા ભત્રીજા વિશ્વદીપ ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પાવન પર્વે પૂજ્ય ગુરુજી મહંત ભરત બાપુના પ્રત્યક્ષ દર્શન વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતાની અનુભૂતિ કરી હતી. આ અવસરે જગ્યાના મહંત ભરત બાપુએ ઉપસ્થિત તમામ સેવક સમુદાય અને અગ્રણી ભાવિકોને આશીર્વચન પાઠવી જીવનમાં ગુરુતત્વનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના દર્શન અને આશીર્વાદનો લાભ લેવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અને સેવકો ધજાડા ગામ ખાતે ઉમટી પડ્યા હતા. આશ્રમ સમિતિ દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ તેમજ દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્યુરો ચીફ બોટાદ અજય પરમાર.